સુમુલ ડેરીમાં ચૂંટણી પહેલા જ રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ। કોંગ્રેસના 10 ઉમેદવારને અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા। કેટલાક ઉમેદવારોને ગુજરાત બહાર પણ લઈ જવામાં આવ્યા છે। ઉમેદવારો પક્ષ પલટો ન કરે તે માટે અન્ય સ્થળે લઈ જવામાં આવ્યા। સુમુલ ડેરીની ચૂંટણી બની છે પ્રતિષ્ઠાનો જંગ। સુમુલ ડેરી 12,000 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે અને હવે જ્યારે તેની ચૂંટણીની વાત આવે તો કોંગ્રેસે તેમના ઉમેદવારોને ફરી એકવાર બહાર લઈ ગયા હોય તે સામે આવ્યું છે। 10 ઉમેદવારો એવા કે જ્યાં તેમને અજ્ઞાત સ્થળ પર લઈ જવાયા। કેટલાક ઉમેદવાર એવા કે તેમને ગુજરાત બહાર પણ લઈ જવામાં આવ્યા છે જેથી કરીને તે લોકો પક્ષ પલટો ન કરી શકે। પરંતુ આ ઉમેદવારો બચાવવાની આખી જે હરોળ છે તેમાં સવાલ આખરે એ ઉઠી રહ્યો છે કે શું કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર કોન્ફિડન્સ નથી કે તે પક્ષ પલટો ન કરી શકે? આખરે સવાલો અનેક થઈ રહ્યા છે, પરંતુ હવે આવનારા સમયમાં તેમના તરફથી શું પ્રતિક્રિયા આવે છે, આ સાથે જ આગળ ચૂંટણીનો રંગ કેવો જામે છે સુમુલ ડેરીનો, તેની પર સૌ કોઈની નજર રહેશે। 2 દિવસની મુદત હોય છે, પરંતુ સુમુલ ડેરીની ફોર્મ ખેંચવાની મુદત 5 દિવસની એટલે 29 તારીખથી 4 તારીખ સુધીની છે। એટલે સરકારી તંત્રનો, અધિકારીનો, પોલીસ તંત્રનો કેવી રીતે દુરુપયોગ થાય એની સામે પશુપાલકોનું હિત ન જોખમાય અને પશુપાલકમાંથી કોઈ આદિવાસી પ્રમુખ બને એ અનુસંધાનમાં અમે તાત્કાલિક અસરથી તુષારભાઈની આગેવાની હેઠળ આજે 9 જેટલા અમારા 9 થી 10 જેટલા ઉમેદવારને અલગ અલગ ટીમ બનાવીને એની જવાબદારીના ભાગરૂપે દરખાસ્ત કરનારને, ટેકેદારને અને ઉમેદવારને અજ્ઞાત સ્થળે ખસેડવાની અમે લોકહિતમાં, સુમુલના વહીવટના હિતમાં અમારી